સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 નહીં, પ્રકરણ 5 અધ્યાય 33 તારીખ આજે 10 ને તારીખ આજે 10 અહીંયા મૂકી તો રાખો, કંઈ નહીં, બંને મૂકી તો રાખો. તારીખ આજે 10 મે 2024. આ અધ્યાયના વિશે આપણે વિધવા સ્ત્રીઓના ધર્મો જોઈ રહ્યા છે. વિધવા સ્ત્રીઓ સંન્યાસીની સાથે મૈત્રીને ન કરે. કાલે આપણે અહીંયા કથાને વિરામ આપેલો. એટલે જે વિધવા સ્ત્રીઓ છે એણે જે ગ્રહસ્થની સ્ત્રીઓ છે એના જેવો પણ વેશ નહીં ધારવાનો, સંન્યાસીની સ્ત્રીઓ છે એના જેવો પણ વેશ નહીં ધારવાનો. એ મહારાજે કહ્યું. એની જોડે બીજી એક વાત, એને સંન્યાસીની સ્ત્રીઓ સાથે મૈત્રી ન કરે. યદ્યપિ ત્યાગ ધર્મોમાં પ્રવર્તેલી આ છે, તથાપિ એણીને પરગૃહે ભ્રમણાદિકનો પ્રસંગ મહાન છે. એટલે શું છે કે ભાઈ, જે એમ કહે કે સંન્યાસીની સ્ત્રીઓ છે એ આમ તો ત્યાગ ધર્મમાં રહેલી છે, પણ એમ કહે કે એણીને પરગૃહે ભ્રમણાદિકનો પ્રસંગ મહાન છે, એવું કહ્યું છે. એટલે એમ કહે કે એને વિધવા સ્ત્રીઓએ એની જોડે પણ ત્યાગી, એટલે જે સંન્યાસીની સ્ત્રીઓએ એની જોડે પણ વધારે પડતો, એટલે એની જોડે પણ સંગ નહીં રાખો. આમાં ટૂંકીને ટચ વાત છે. ભગવાને જેના જેના શાસ્ત્રોમાં જે જે ધર્મો કયા તે ધર્મો કેવા છે કે પેલાને એના ધર્મો પ્રમાણે વર્તાવીને એનો મોક્ષ કેવી રીતે થાય, કે ભગવાનનું ભજન કેવી રીતે સરળતાથી થાય, એ રસ્તા બતાવેલા છે. વિધવા સ્ત્રીઓને શું છે, બીજી કોઈ માથાકૂટ કર્યા વગર ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનના ધામમાં જવાનું છે. એટલા માટે આ બધા નિયમ એના માટે હવા છે. બરાબર. ચાલો. તથા સ્ત્રી પુરુષનું એકાંતમાં સંગઠનને કરાવનારી દૂતીની સાથે મૈત્રી ન કરે. સ્ત્રી પુરુષનું જે સંગઠન કરાવતી હોય, સંગઠન કરાવતી હોય, એવી જે એમથી કે દૂત જેવી, જે આપણે દૂત જેમ પુરુષ આવે તેમ દૂત જેવી સ્ત્રી હોય એટલે એને દૂતી કહી, એવી સ્ત્રીઓની સાથે પણ મૈત્રી ન કરે. તથા શૂદ્ર થકી નીચ જાતિ, જે શંકર જાતિ, તેમાં જન્મેલી નારીની સાથે મૈત્રી ન જ કરે. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર તો જે છે તે સનાતન સંસ્કૃતિમાં પાડેલા છે. પછી શંકર જાતિ પણ ઘણી આવે છે. શંકર જાતિમાં એમ કહી કે શું છે, જન્મેલી નારીની સાથે મૈત્રી ન જ કરે. તો આપણે અહીંયા જ્યારે પરણિત સ્ત્રીના એટલે સુવાસીની સ્ત્રીના ધર્મો જોતા હતા ત્યારે આપણે ચર્ચા એક કરેલી. કઈ ચર્ચા કરેલી? લિવિંગ આપેલું જે અત્યારે લિવ ઇન રિલેશનશીપ વાળું ચાલે જ ને, એનું કહેલું કે ભાઈ એ એમ કહે કે શાસ્ત્ર એની મર્યાદા નથી આપતા. જોયું ને, મુસ્લિમોએ એની એ બધાએ ના પાડી, કોર્ટે પણ ના પાડી કે લિવ ઇન રિલેશનશીપ યોગ્ય નથી. આમ ભલે કાયદો એને હા પાડતું હશે એના હિસાબે, પણ મુસ્લિમોએ તો ના પાડી દીધી. અને આમ કાયદાના મોટા મોટા જે જાણકાર, જે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના વકીલો એ પણ કહીએ કે એ બરાબર નથી. એમ આનાથી એમ કહે કે ભવિષ્ય માટે બહુ જોખમ છે. બરાબર. એટલે શાસ્ત્રોમાં જે પ્રમાણે જે કહ્યું છે તો બધું બરાબર જ છે. તમે એની બહાર જવા જાઓ ને વધારે પડતા છૂટછાટ લેવા જાઓ ને તો સામાજિક બહુ મોટા દૂષણો આવે. એટલે લિવ ઇન રિલેશનશીપ કોઈ પણ સમાજ માટે ઓકે નથી. મુસ્લિમોએ તો ચોખ્ખું જ કહી દીધું કે અમારામાં એને એ આપતા જ નથી છૂટ. આમ એકોર્ડિંગલી હિન્દુ લો પ્રમાણે જોવા જાય ને, હિન્દુ સનાતન સંસ્કૃતિના શાસ્ત્રો પ્રમાણે જોવા જાય તો હિન્દુઓ પણ એની છૂટ નહીં આપતા લગ્ન વગર રહેવાની. પણ આપણે ત્યાં શું છે, ધાર્મિક ભાવના જે છે એમાં એટલું સંગઠન નથી. આપણે ત્યાં ધાર્મિક માણસ કે ધાર્મિક વ્યક્તિઓ કે સંસ્થાઓ કોઈ નિયમ પાળવાની વાત કરે તો લોકો એને બહુ જુલ્મ સિતમને આવું બધું કાપી દે કે ભાઈ તું તારા નિયમ પાડ ને હું મારા પાડું ને, એ પ્રમાણે બધું કેટેગરી બધી અલગ અલગ આપી દઈ, નામ સિમ્બોલિક થઈ જાય બધું ને, એને કારણે ઝઘડા ઊભા થઈ જાય. સમજો. એટલે આપણે ત્યાં લોકો સ્વતંત્રતાના નામ પર સ્વચ્છંદ બનીને અધર્મી બને ને પછી દુઃખી થાય. પોતે દુઃખી થાય, સમાજને પણ દુઃખી કરે. ત્યારે બહાર એવું નથી. બહાર કેવું છે કે જેને જે સારું લાગતું હોય, સાચું લાગતું હોય એનું અમલીકરણ કરવા માંડે છે લોકો. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં સાચું ને સારું છોડીને લોકો ખોટું અપનાવે છે. બરાબર. કારણ કે આપણા લોકોમાં એટલી બુદ્ધિ નથી, ધર્મ વિષય જ્ઞાન છે નહીં, એટલા તકલીફ છે. ચાલો. જે યવન જાતિમાં જન્મેલી હોય, યવન જાતિ એટલે તમે સમજો કઈ જાતિ છે કઈ, જે કામાકુળ હોય, બરાબર, કામથી જે આકુળ વ્યાકુળ હોય તે, જે પાસંદ માર્ગમાં રહેલી હોય. ઘણા બધા પાખંડ માર્ગો કયા છે ને, કૌલ મત કયો છે, શક્તિ મતો જેટલા પણ છે ને એમાં ઘણા બધા મતો જે કયા છે તે બધા પાખંડીઓના માર્ગ છે. બરાબર. એને વિશે બધા તમોગુણી દેવતાઓના પૂજન કરવામાં આવે છે. અને એમાં જે કંઈ વિધિઓ છે કે જે કંઈ કર્મકાંડો જે બતાવવામાં આવે છે એ કર્મકાંડ અતિશય કેવા છે તો સામાન્ય વ્યક્તિને શોભાસ્પદ નથી.
સામાન્ય સમાજને પણ શોભાસ્પદ નથી એવા કર્મકાંડો એમાં બતાવવામાં આવેલા છે. તામસી દેવી દેવતાઓમાં એ બધાને મહારાજે પાખંડ મત થયા છે. એટલે ભગવાનના નામમાં એક નામ આવે છે પાસંદો છેદન પટવે નમઃ. આ પાસંદો છેદન પટુ નમઃ, બરાબર, એ પ્રમાણે ભગવાનનું એક નામ છે. એટલે પાખંડ ધર્મ જે છે એનું ઉચ્છેદન કરનારા શ્રીજી મહારાજ એમ, બરાબર. એટલે ઘણા બધા એવા મતો છે હજુ પણ છે શક્તિના કૌલના ને આ બધા જે છે તેમાં આ બધું છે કે ભાઈ જે એમ કહે કે લોહી હોય તે ને આ બધું જે છે સ્ત્રીઓના માસિક ધર્મના ને એ બધાના જે કંઈ છે એનાથી બધા પૂજનને આ બધું કરવામાં આવે. એટલે એ બધું બહુ વધારે પડતું છે. એટલે એવા જે કોઈ હોય એનો ત્યાગ કરવાનો કહે છે, એનો પણ એને સંગ કરવાનો નથી વિધવા સ્ત્રીઓ. જે ભગવાનના અવતારોમાં વિશ્વાસે વર્જિત હોય, નાસ્તિક ભાવને પામેલા હોય તેવા લોકો, વેદોને ન માનતા હોય, ભગવાનને ના માનતા હોય, ભગવાનના અવતારોને ના માનતા હોય, એ બધા નાસ્તિક કહેવાય. સામાન્ય વ્યાખ્યા એવી છે આપણે ત્યાં કે ભાઈ લોકો એવું કહે કે જે ભગવાનને ન માનતો હોય તે નાસ્તિકને માનતો હોય તે આસ્તિક. પણ શાસ્ત્રની વ્યાખ્યા નથી. શાસ્ત્રની વ્યાખ્યા એવી છે કે જે વેદોને ન માનતો હોય તે નાસ્તિક. અને વેદોમાંથી જે શાસ્ત્રો એટલે વેદોના પ્રમાણ લઈને જે શાસ્ત્રો બન્યા, પુરાણો તમે કહો તો ઉપનિષદો તમે વેદાંત જે કહેવતી એને જે ના માનતા હોય તે નાસ્તિક કહેવાય. એટલે જે પોતે પોતાના હિસાબે પોતે ઘડેલા શાસ્ત્રો પ્રમાણે પોતાના સંપ્રદાયનું જે કંઈ પ્રચાર પ્રસાર કરે કે નવું જ કંઈ કરે વેદ વિરુદ્ધ, એ બધા નાસ્તિક ધર્મમાં આવે, બરાબર. જૈનો આપણે ત્યાં છે તે, પછી આ પેલા તમે કહું તો બુદ્ધો, પણ પછી એક બીજા પણ એક પેલો છે કાપાલિક ને બીજા ઘણા બધા છે એવા ના. કાપાલિક એ લોકો નાસ્તિકમાં નથી, પણ પેલા લોકો એક છે આ લોકો પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા તો બંને નૈયાયિકો. એટલે આ બધા ઘણા લોકો એવા નાસ્તિક મતને માનનારા છે. આર્ય સમાજ પણ વેદ વિરુદ્ધ જ છે, દયાનંદ સરસ્વતી. ચાલો પાછા એ લોકો લગ્નની વિધિ કરાવે છે, પાછા એ લોકોમાં બધી ગરબડ છે, કન્ફ્યુઝિંગ છે. અડધું માને અડધું ના માને. ચાલો, જે નિર્મર્યાદે લજ્જા રહિત હોય, મર્યાદા વગરના લોકો એ લજ્જાએ રહિત હોય તેવા, જે વશીકરણ ગર્ભપાતન આદિ ઔષધિને જાણનારી હોય. હા, આ બધું પહેલાંના સમયમાં આવું કરતા હતા ઘણા. અત્યારે પણ બંગાળમાં ને ઓરિસ્સામાં ને એમાં આ બધું કરે છે વશીકરણ, બ્લેક મેજિક. સૌથી વધારે બ્લેક મેજિકના વશીકરણના બધું જો ચાલતું હોય તો ઓરિસ્સા અને બંગાળમાં. નોર્ધન ઇસ્ટનો આખો પટ્ટો છે ને ત્યાં અત્યારે પણ આ બધું ચાલે છે. અને નીચે સાઉથના પણ અમુક ગામોમાં ચાલે છે, સમજો. પણ સૌથી વધારે એ બાજુ ચાલે છે. આખો જે આસામ જે છે તે, પછી આ બંગાળ જે છે તે, ઓરિસ્સા જે છે તે, એ દરેક આ બધી ઘણી જગ્યા પર બ્લેક મેજિકવાળું આજે પણ ચાલે છે. કાળા જાદુ, વશીકરણના બધું ચાલે છે, બરાબર. ચાલો, એટલે વશીકરણ જાણતા હોય, ગર્ભપાતન આદિ ઔષધિને જાણતા હોય. ગર્ભપાત કરવા માટે પેલા અમુક જડીબુટ્ટીઓને એવું અમુક બીજો મળતા હોય, એ બીજ ખાતા હોય કાં ખવડાવતા હોય, જેનાથી ગર્ભપાત થઈ જાય એવું હોય, બરાબર. એટલે એવા લોકો હોય કે એવી સ્ત્રીઓ પણ હોય, એનો સંગ ન કરવો. જે કામતંત્ર પ્રસિદ્ધ મંત્ર યંત્રાદિકને જાણનારી. કામતંત્ર એટલે જેમાં એમ કહે કે આ બધા જે કામનાને ઉત્પન્ન કરનારા કે કામનાને આવેગ આપનારા કે એવા બધા જે કંઈ એમ કે પુસ્તકો હોય ઘણા બધા, કે એવા ઘણા બધા એમ કે મટીરિયલ હોય, કે એવી ઘણા બધા એમ કે શિલ્પ સ્થાપત્ય હોય, આવું બધું હોય. એવું જે પણ કંઈ હોય સાહિત્ય તેને એમ કહે કે જેની જાણનારી, જે કોઈ એને જાણનારા હોય કે જાણનારી હોય એવાનો સંગ ન કરવો. જે ગર્ભપાતનશીલ હોય, જેને પોતે ગર્ભપાત કરાવનારા, જે પોતે જે બાઈ હોય તે, જે ધૂર્ત એટલે ઠગનારી હોય. ધૂર્ત આપણે ત્યાં કહીએ ને કે ભાઈ માણસ બી એવા ધૂર્ત હોય અને પુરુષ બી એવા ધૂર્ત હોય. પેપરોમાં ઘણી બધી વખત એડવર્ટાઇઝ આવતી જ હોય, બરાબર, કે ભાઈ તમે આમ કરો તો આમ કરી નાખશું ને, આમ કરો તો આમ કરી નાખશું ને, આ સ્કીમને પેલી સ્કીમને, અને લોકોને ઠગવાના કામ ચાલતા હોય. બધી સ્કીમો બહુ આવે, તમારામાં પેલી વીસી આવે ને એ પ્રમાણે બધા પૈસા ભેગા કરે ને આને દઈને પછી ગબડું થાય એટલે બધા પૈસા ગયા, જય સ્વામિનારાયણ, ભાગી જાય બધા. ચાલો, એટલે એવા ઠગનારા લોકો ઘણા બધા હોય. અત્યારે તો ઓનલાઈન ચાલે છે, આવે Dream11 આને તેને ફલાવને ધીમુને ઓનલાઈન જુગાર, બરાબર. એવા ધંધા કોઈ દિવસ કરવાના નહીં. એ ધંધાથી કોઈ દિવસ લોકો ઊંધા જ પડે એમ, બરાબર. એટલે એવા જે કંઈ હોય તે આવી નારીઓ સાથે મૈત્રી ન જ કરે. એટલે કહેવાનો ટૂંકમાં સાર એવો છે કે આ બધા જે લફડા તંટાવાળા જે છે, આડાઓડા ચાલનારા, એવા કોઈ જોડે સંગ કરવાનો નહીં. આ તો આમ જોવા જાય તો સામાન્ય આજ્ઞા છે કે જેને ભગવાનનું ભજન કરવું છે એને આવડા ધંધા કરનારા કોઈની જોડે બહુ મૈત્રી રાખવી નહીં.
કારણ કે એક વસ્તુ યાદ રાખજો, ચોર કોઈનો મિત્ર હોતો નથી, ઠગનારો કોઈનો મિત્ર હોતો નથી, એ કોઈનું પણ કરી નાખે, સમજજો. સો કોલ્ડ કહેવાવાળા મેં મારા જીવનની અંદર બહુ સારા માણસો દેખાતા હોય, બહુ સારી બહુ વાત કરવા બે તો તમને એવી મીઠીને બહુ સારી વાત કરે, અને પછી પોતાને નુકસાન થાય કે પોતાને કંઈ પણ આડું થાય તો સાથે બેસનારાના જ પૈસા ખાઈ ગયા હોય. એની જોડે બેસતા હોય કે એ જે જગ્યા પર બેસતો હોય એના જ પૈસા ખાઈ ગયા હોય પહેલાં, સમજો. એટલે પહેલાં આપણે કહીએ ને કે લિબર્ટી સ્ટાર્ટ્સ ફ્રોમ હોમ, તેમ આમાં ચોરી સ્ટાર્ટ ફ્રોમ પેલું કહેવાય ને કે એકદમ નજીક તો નિયર બાય. એટલે એવા લોકો જોડે કોઈ દિવસ દોસ્તી કરવી નહીં, જેનો પૂર્વનો ઇતિહાસ એવો હોય, ઠગનારા લોકો હોય, પૈસા ખાઈ ગયા હોય, કોઈ પણ નામથી, ધર્મના નામથી કે દોસ્તીના નામથી કે બીજા કોઈ પણ નામથી આવા પૈસા જે કોઈ ખાઈ ગયા હોય, ચોરી લુચ્ચાઈ કરીને, જુગારમાં કે આમ તેમ રમીને કે હારીને, શેર સટ્ટો કરીને હારીને કે રમીને, જે કંઈ પણ રીતે હોય, લોટરીમાં જ ઘણા હારી ગયા હોય એવા હોય, આ ડ્રીમ 11માં ઘણા હારી જાય એવા હોય. પેપરમાં હમણાં આવેલું ને એક જણ હારી ગયો, ભાઈ આત્મહત્યા કરી નાખી, 1.5 કરોડનું કંઈ એને દેવું થઈ ગયેલું એવા. એટલે એવા જે પણ કોઈ લોકો હોય એવાથી દૂર રહેવું સારું. એ કોઈનો સગો નથી, યાદ રાખજો. એક એવો છે પોતે તો ડૂબશે, બીજાને ડૂબાડશે, બરાબર. અમારા જૂના ફળિયામાં એક કહેવત હતી, હમ તો ડૂબેંગે સનમ, સાથ મેં તુમકો લેકે ડૂબેંગે. એટલે ચોર અને ઠગી વ્યક્તિ કોઈનો મિત્ર નથી, એ તો ખભા શોધતા હોય એ લોકો. અને એ લોકો એટલી મીઠી વાત કરે ને, એ લોકોના ડોર બી બહુ ભારી હોય. તમને આવશે તો આમ તમને પગે લાગશે, વાંકા વળી જશે ને ટૂંકા થઈ જશે ને સાષ્ટાંગ દંડવત પણ કરી નાખશે. તમને એમ કે કેટલો સારો માણસ છે, કેટલા સારા વ્યક્તિ. એ લોકોના આચરણ બહુ જોરદાર હોય, પણ ખાલી એ પબ્લિકને બતાવવા માટે હોય, સમજજો. એટલે બી અવેર ઓફ ધીસ ટાઈપ ઓફ પીપલ. આવા લોકોથી હંમેશા તમારે અવેર રહેવું. એને જે દિવસે નુકસાન થશે ને, એ પહેલો એના નજીકનો જે હોય કે જેની ઉપર એને વિશ્વાસ વધારે હોય ને, એને જુદો પાડવો. આ ઇતિહાસ છે, બરાબર. એટલે એવા લોકોથી દૂર રહેલા જ સારા, કુદરતી રીતે દૂર રહેલા એટલે બહુ સારા. એવા લોકોને તમે ન બોલાવો તો વધારે સારું. એવા લોકો તમને ન બોલાવે એમાં તમારો ફાયદો છે. મારી જોડે વર્ષો પહેલાં એક ભાઈનું આવું થયેલું. એક મારો મિત્ર હતો, અહીંયા હીરા બજારમાં જ રહી, આવું જ હતું બધું, 70 ધંધા કરે. તો મને એક દિવસ હસવામાં પૂછે કે હું તને ન બોલાવું તો શું થાય? કે મને ફાયદો થઈ જાય. એને સમજ જ નહીં પડી. ઘરે ગયો કન્ફ્યુઝ, એના બાપાને પૂછે એમ કે મેં વાસુદેવને આવું કહ્યું ને, તો એને ન બોલાવું તો શું થાય? તો એણે મને આવું કહ્યું પપ્પા કે ફાયદો થઈ જાય. એના બાપાને બી નહીં ખબર પડી. બંને ત્યારે મંદિર આવતા હતા, બાપ દીકરા બી આવતા હતા અહીંયા હીરા બજારથી. પછી અમુક સમય ગયો ને અમુક થયું ને, પછી હકીકતમાં બોલતા બંધ થઈ ગયા. તો આજે મને એવું લાગ્યું કે મને ફાયદો થઈ ગયો, કે એને હજુ પણ ખબર નહીં પડી કે આવું મેં કેમ કહ્યું એમ. કારણ કે હજુ એ પણ એવું જ કરે, એ અત્યારે પણ એ જ કામ કરે જે પહેલાં કરતો હતો, સમજો. આ તમારી ફિતરત હોય, આ તમારી ફિતરત હોય, સમજો. આ એક ફિતરત છે તમારી, કે તમને નુકસાન થાય એટલે તમે બીજાને નુકસાન કરાવી નાખો, કાં બીજાનું કરી નાખો કે એવું કંઈ કરો. જે કોઈ રાજનીતિમાં થોડુંક જાણતા હશે એને અમરસિંહની ખબર હશે. અમરસિંહ નેતા હતા ને એક પેલા, તે એનું કામ જમાયા હતા. હે, ગુજરાતના જમાય હતા. હા, હવે એ માણસનું આ કામ હતું કે શું કરે, ઇન્ડિયાના જે સારા બિઝનેસમેન હોય એના ઘરમાં દોસ્તી કરે, સેલિબ્રિટી હોય, એક્ટર હોય એની જોડે દોસ્તી કરે, ટીવીના જે મોટા શો હોય એના પ્રોડ્યુસર હોય એની જોડે દોસ્તી કરે, બધા જોડે દોસ્તી કરે. રાજકીય નેતા હોય એની જોડે દોસ્તી, બધા જોડે દોસ્તી કરે. બધાની થોડી નબળાઈ જાણે, બધાની થોડું એ જાણે. પછી બધાના ઘરમાં એ પલીતો કરે, એવો પલીતો કરે, બે ભાઈ વચ્ચે પલીતો કરે, બાપ દીકરા વચ્ચે પલીતો કરે ને એનો ફાયદો એ લઈ જાય પોતે. એણે ઘણાના ઘરમાં પલીતા કરેલા, સમજો. એવું કહે કે રિલાયન્સને છૂટો કરાવનાર પણ એ જ હતો, બરાબર. એટલે એણે ઘણાના ઘરમાં પલીતા કરેલા અને ઘણાના કામ પણ કરેલા. બચ્ચન સાહેબ બહુ હોશિયાર માણસ, એને ખબર પડી ગયેલી કે આ મારા ઘરમાં પલીતો કરે. એ પહેલાં એને સીડી બનાવીને એણે કેબીસી લઈ લીધું ને એ ભાઈ આગળ આવી ગયો. સભાનો માણસ હતો, કોંગ્રેસની મહાસભામાં વગર આમંત્રણે જમવા. મને ખબર છે, એટલે જ એ ત્યાં એની જગ્યા શોધતો હતો. એ ભાઈ ત્યાં એની જગ્યા શોધતા હતા. 2004ની વાત છે, બરાબર. એટલે કોંગ્રેસની લંચ પાર્ટીમાં, ડિનર પાર્ટીમાં એ ભાઈ પહોંચી ગયેલા વગર આમંત્રણ. કેમ કે એને એવું હતું કે કોઈ જગ્યા મને મળી જાય તો આ બાજુથી જોડતોડ કરીને આ બાજુ સત્તામાં આવી જાવ એમ. એટલે એવા ઘણા લોકો હોય કે જે પોતાના ફાયદા માટે આવું બધું કરતા હોય એમ. શાસ્ત્રોમાં ના પાડી છે કે આવા જે ઓપોર્ચ્યુનિસ્ટ હોય, આવા જે સ્વાર્થી લોકો હોય,
એનો સંગ ન કરવો. એનું કારણ છે એ કોઈનો સગો નથી. હવે તમે એના જીવનનો કેરિયરનો એ જોજો, 5-10 વર્ષથી વધારે એ કોઈની જોડે રહ્યો નથી. બધેથી આમથી તેમ ને તેમથી તેમ ગયા જ કહી અને છેલ્લે ભાઈ નીકળી ગયા. સમજો બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આવા વ્યક્તિ કોઈના સગા નથી. આવું શાસ્ત્ર કહે છે. સ્વાર્થી કોઈનો સગો નથી. એ જે કંઈ કરે છે એ ફક્ત બનાવટ છે, પાખંડ છે. અને એ એટલા માટે કરે છે કે લોકો એના તરફ આકર્ષાય, એની પર વિશ્વાસ મૂકે. જો લોકો એની પર વિશ્વાસ મૂકે તો એ વિશ્વાસઘાત કરી શકશે ને. અને તમને હજુ પણ કહું, એ માણસો જેનું જેનું કરી નાખશે ને, જેના પૈસા ખાશે ને, એની સાથે સંબંધ બગાડશે, એની જોડે બોલશે પણ નહીં. અને ગામમાં પાછું પેલાનું ખરાબ જ બોલશે, એનું સારું ના બોલે, એનું ખરાબ જ બોલશે. એના પૈસા ખાઈને પણ એનું ખરાબ બોલશે, એનું સારું ના બોલે. સમજજો. એટલે આ કેવી વાત છે? 3 રીતે નુકસાન છે તમને. એક, આર્થિક. બીજું, તમને એ મૂર્ખ બનાવે છે. એટલે આખા ગામમાં તમારી જે છાપ જે છે એ મૂર્ખમાં ખપાવશે. અને ત્રીજું, એની જોડેનો સંબંધ જે છે એ તો તમારો એની જોડે બગડો જ. અને એની સાથેના બીજા 2-4 હમાલિયા બધે જોઈ પાછા. એટલે એની પેલા જોડે બગડશે એટલે પેલા બીજા 2-4 જોડે પણ બગડશે. એટલે તમને 3 રીતે એ નુકસાન કરશે. એટલે એવાથી દૂર રહેવું. સમજજો, એવાથી દૂર રહેવું. અને હું જ્યારે જે પણ કંઈ વાત કરતો હોઉં ને તો મોદી સાહેબની જેમ સાંકેતિક વાત જ કરતો હોઉં. અને જે વાત હું અહીંયા કરું ને એ 6 મહિના વર્ષ પછી એક્ઝિસ્ટિંગ થાય, એ એક્ઝિસ્ટિંગ વર્લ્ડમાં આવે. આ નિયમ છે. મોદી સાહેબ બોલેલા ને નોટબંધી પહેલાં, એના ઘરમાં જે કંઈ વધારાનું હોય તે કાઢી નાખજો ને નોટબંધી થઈ ગઈ. હવે આજે હું તમને કહું છું 500ની નોટ પર જોખમ છે ગમે ત્યારે. એટલે જેની પાસે 500ની નોટ વધારે હોય તે ઘરમાંથી કાઢતા થઈ જાય, ભેગા નહીં કરતા. એની પર જોખમ છે ગમે ત્યારે. બરાબર? ચાલો, જય સ્વામિનારાયણ. હવે આપણે આગળ જઈએ. જો પુરુષ લોક અપવાદવાળો હોય, લોક અપવાદ એટલે આપણે હમણાં જેમ વાત કરીએ પ્રમાણે ચોરીમાં પકડાઈ ગઈ હોય, કૌભાંડમાં પકડાઈ ગઈ હોય, બેંકનું કંઈક દેવું કરેલું હોય ને એમાં પકડાઈ ગયું હોય, એવો કોઈ પણ એને લોક અપવાદ લાગેલો હોય તે. અને સ્ત્રી તો પતિવ્રતા હોય, સ્ત્રી સારી હોય, તે પતિવ્રતાના દર્શન કરવા તે લોક અપવાદને પામેલાને ઘેર ન જ જાય. હવે પેલો વ્યક્તિ જે છે તે બદનામ છે, એને કારણે પેલી પતિવ્રતા સ્ત્રીના પણ દર્શન કરવા પેલી એ વિધવાએ ન જવું. કેમ? કારણ કે પેલાને લોક અપવાદ લાગેલો છે એટલે એના ઘરે પેલી સ્ત્રી જશે તો એની ઉપર પણ લોક અપવાદ લાગશે. દારૂ જે પીતો હોય કે જે જગ્યા પર દારૂ વેચાતો હોય એની પાસે છૂટા માંગવા આપણાથી ના જાઓ. આઈડિયા આવ્યો? તમે છૂટા માંગવા પણ ત્યાં ગયા હો ને કોઈ જોઈએ એટલે લોકો કે દારૂવાલાની દુકાન પર તું હરિભગત થઈને શું કરતો હતો? તમે કહો તું છૂટા લેવા ગયો. ભાઈ છૂટા માંગવા આપણાથી નહીં જવાય એની દુકાન. બરાબર? કારણ કે એમાં આપણે કોઈ દિવસ લપેટામાં આવી જઈએ. હા, હવે પેલી આપણી આયુર્વેદિક બોટલ નથી, તમે મને લખી આપેલી પુનર્નવા, એ પેલા છોકરા પાસે મેં મંગાવી. 2 વખત હું ઘનશ્યામ મહારાજ પાસે પરમ દિવસે બોલ્યો પેલી બોટલ લઈ આવજો, બોટલ લઈ આવજો. નીચે 2 બહેનોએ પેલાને ઊભા રાખીને પૂછ્યું કઈ બોટલની વાત કરતા રહેતા. પેલો કઈ બીજી બોટલ પેલો ભૂલક્કડ છે એટલે મેં એને યાદ કરાવીને કહું પેલી બોટલ લઈ આવજો, ભાઈ બોટલ લઈ આવજો. કોઈએ સાંભળી લીધું તો એ કઈ બોટલની વાત કરતા. મેં કહું ભાઈ તો એટલે પેલા કેવું ભાઈ ગાડી ઊભી રાખીને પેલા ચેતને મને તો કોઈ પૂછે જ નહીં. ભાઈ બોટલ એટલે એ તો દારૂની બોટલ નથી, એ પેલી બોટલ છે, આયુર્વેદિક દવાની બોટલ છે, એ ભાઈને આપવાની એટલે મારી દુકાનની સામે મળે. એટલે અર્થના અર્થઘટન આવા થઈ જાય, સમજો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય લોકોને અર્થનો અનર્થ જ કરવો છે. બોટલ કંઈ એક વસ્તુની થોડી આવે. આ લોકોને બોટલ એટલે પેલી જ બોટલ થઈ ગઈ એવું માને. બરાબર? હવે આજથી 50 વર્ષ પહેલાં ભારતમાં આવી હાલત નહીં હતી. બોટલ એટલે લોકો દવાની બાટલી જ સમજતા હતા. હવે સુરતમાં રહી લોકો એટલે બોટલ એટલે બધા પેલી બોટલ જ સમજવા માંડી. બરાબર? એટલે આ પણ હવે પણ લોક અપવાદ થઈ જાય કોઈ કે બાટલી માનસિક લેવલ છે ને નીચું થઈ ગયું એની જેવા બધા માન. હા, એટલે બાકી અમારી લાઈનમાં જો અમારા મેડિકલવાળા હોય ને તો સેમ્પલ માંગે ને પેલી બોટલ આપી દે છે નહીં ભાઈ, નામ પણ ના બોલે. હવે પેલો સેમ્પલ લે તો એટલે એને ખબર જ હોય કે આ મારી પાસે સિરપ માંગે છે એમ. હવે એ ક્યાં સમજાવું ને શું કહેવા જવું લોકોને? હવે આપણે કંઈ લોકોના મોઢા પર કંઈ તાળા મારવા થોડા જઈએ કે એના મગજમાં થોડા ઘૂસી જઈએ. બરાબર? ચાલો, જય સ્વામી.
આ તો તમને મેં કહ્યું એટલે કે ભાઈ તમે પણ મારી એમ જોરમાં બોલતા નહીં તો લોકો કંઈ આવું સમજી લેશે. તે લોક અપવાદવાળા પુરુષના ઘરમાં પ્રવેશ માત્ર નિંદિત છે. જો આવી ગયું એટલે જેને લોક અપવાદ લાગેલો એના ઘરે તમે પ્રવેશ કરો તો એ નિંદાને પાત્ર થાય. યદ્યપિ પાતિવ્રત્ય ધર્મમાં નિષ્ઠાવાળી હોય પણ જો તે પોતા થકી અત્યંત નીચ જાતિની હોય તો તેણીના ગ્રહ પર પ્રતિ વિભર્તકાએ બેસવા માટે જવું જ નહીં. પાતિવ્રત્ય ધર્મમાં બહુ ઊંચી હોય પણ અતિશય નીચ જાતિમાં હોય તો પછી આ જે વિધવા સ્ત્રી છે તેને એના ઘરે બેસવા જવું નહીં. બરાબર. ચલો, જે ધન પોતાની જીવિકા માત્રમાં પર્યાપ્ત હોય, એટલે દાખલા તરીકે એ વિધવા સ્ત્રી હોય ને એની પાસે જે કંઈ રૂપિયા પૈસા હોય અને એ એની એમ કહે કે જીવિકા માત્ર માટે જ હોય, સ્વજીવન માટે અલમ હોય એટલે એટલું જ હોય, તે ધન વિધવાએ ધર્માર્થે પણ કદાપી વ્યય કરી દેવું નહીં. શિક્ષાપત્રીમાં પણ આ આજ્ઞા છે, સમજો. યદ્યપિ ધર્માર્થે કરેલા તે વ્યયમાં અધર્મ નથી, તથાપિ તેનો વ્યય કરી દેતા વિધવાને જીવિકાર્થે પરનો આશ્રય કરવો પડે તેમ થાય તો પરપુરુષના સંસર્ગથી, બુદ્ધિથી કે પ્રમાદથી બ્રહ્મચર્યરૂપ સ્વધર્મનો ભ્રંશ પ્રસંગ આવે, આમાં સંશય નથી. તો પાપાચાર થકી સંરક્ષણ થવા માટે જીવિકા માત્ર પર્યાપ્ત ધનનો વ્યય વિધવાએ ન કરવો એમ ભગવાને આદેશ કર્યો. સમજો. એટલે ભગવાને ધર્મ કાર્યને વિશે પણ એ વિધવા જે છે એને ધન જે એમ કહે કે જીવન માત્ર જીવિકા પૂરતું હોય એટલે એનું જીવનનું ગુજરાન જ્યારે એટલું હોય તો એને વાપરવાની ના પાડી છે. ધર્મ કાર્યને વિશે પણ કેમ ના પાડી છે? એના ધર્મનો ભંગ ન થાય. કયો ધર્મ? વિધવાનો જે ધર્મ જે છે એને પરપુરુષ થકી હંમેશા પોતાનું એમ કહે કે જે કંઈ કે સીલ જે છે તે સાચવવાનું છે. હવે એની પાસે રૂપિયા પૈસા ન હોય એટલે ગમે ત્યાં જીવન ચલાવવા માટે કોઈને ત્યાં કંઈ ને કંઈ કામ કરવા કે કંઈ બી જવું તો પડે જ ને, પૂછવા કે માંગવા કે કંઈ પણ કરવા, મદદ માંગવા પણ. તો એને કરીને એનો જે ધર્મ જે છે એ ભ્રષ્ટ થવાના ચાન્સ વધી જાય, શક્યતાઓ વધી જાય. એટલા માટે અહીં એવું કહ્યું છે કે એ વિધવા જે છે એને પોતે પોતાના ધર્મને વિશે રહેવું હોય તો ધર્મ કાર્યને વિશે પણ એની પાસે જે કંઈ આજીવિકા જે છે એટલું જ જો એમ કહે કે ધન હોય તો ધર્મ કાર્યને વિશે પણ એ આપવું નહીં. સમજો. ભગવાને બહુ સરસ રીતે બહુ સારા બુદ્ધિથી નિર્ણય બનાવેલા છે. હું તો કહેવું કે આપણી પાસે પણ એવું હોય જેની બિચારાની આવક ઓછી હોય, એણે બહુ દાન પુણ્ય કરવાના ચક્કરમાં વધારે પડતું હેસિયતની બહાર વિચાર ના કરવો. દાન પુણ્ય કયા વ્યક્તિએ મોટા મોટા યજ્ઞ યાગાદિક કે દાન પુણ્ય કરવું કે જેની પાસે પૂરા પૈસા છે, વધારે પૈસા છે. સમજો. પણ જેને બિચારાને 12 હાંતા 13 કૂદતા હોય તો એને દાન પુણ્યનો વિચાર માંડી વાળો ને એને બીજી જે કંઈ સેવા હોય એ કરવી. તન મન ધનથી સેવા કરવાનું કરવું. તો તમે ધનથી ન સેવા કરી શકતા હો તો તન અને મનથી કરી શકો છો. પછી તમે બીજાનું જોઈને તમે પણ એવું વિચારો કે ના મારે પણ દાન જ કરવું છે, તો એ દાન પોસિબલ નથી. સમજો. દાન કરવા માટે તમારે જે પ્રમાણે વર્તવાનું હોય એ પ્રમાણે તમારી પાસે એટલા રૂપિયા પૈસા હોવા જોઈએ તો દાન થાય. બરાબર. રૂપિયા પૈસા ન હોય તો દાન ન કરવું. અને એનાથી એક્ઝેક્ટ ઉલટું પણ છે. તમારી પાસે રૂપિયા પૈસા હોય ને પછી તમારાથી ન છૂટતા હોય તો એ તમને લોભ છે, સંગ્રહ વૃત્તિ છે. એ સંગ્રહ બી પાછો ખોટો છે. કારણ કે એ સંગ્રહ તમને તમારા રૂપિયા તમારા જીવનમાં તમારી જ્યાં સુધી તમે શક્તિમાન છો ત્યાં સુધી જ કામ ના છે. તમે જેવા અશક્ત થયા અને તમારા રૂપિયા બીજાના હાથમાં આવ્યા એટલે પતી ગયું, તમારું કામ પૂરું થઈ ગયું. પછી એનો તમારી ધારો ત્યાં ઉપયોગ ન થઈ શકે. એટલે તમે શક્તિમાન છો અને તમારી પાસે રૂપિયા છે તો એને ધર્માર્થે વાપરવા, પૂરેપૂરા વાપરવા. સમજજો. એટલે અહીંયા એવું કહ્યું છે કે તમારી પાસે જે સમય જે છે એ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો, સદવ્યય પણ કરો. કેવી રીતે? તમારા સારા સમયમાં જ થવાનો છે. પણ તમારો સમય ખરાબ ચાલતો હોય તો તમારે એ ધ્યાન રાખવાનું કે અત્યારે સમય ખરાબ ચાલે છે, રૂપિયાથી આપણું કામ ચાલે એવું નથી, તો બીજી રીતે સેવા કરો. પછી પાછા રૂપિયા હોય તો રૂપિયાથી પણ કરો. સમજો. એટલે આ બધું કેવું છે, ધર્મ આપણે ત્યાં કેવો છે કે તમને એક પ્રકારની એવી બુદ્ધિ આપે છે કે તમારે કેવી રીતે વર્તવું એમ, તમારી જડતાનો નાશ કરે. બરાબર. પછી તમે પોતે એવું કહો કે ભાઈ સત્શાસ્ત્ર ન વાંચે એ જડ થઈ જાય છે. બરાબર. હવે સત્શાસ્ત્ર ન થઈ જાય જડ થાય, ન વાંચે તો જડ થાય. તો પછી વાંચીને પણ લોકો જડની જેમ વર્તતા હોય, લોકો જોડે ગાળા ગાળીને મારામારી કરતા હોય તો પછી એનો વાંચવાનો કોઈ મતલબ જ નથી. તમે વાંચો તો ભાઈ તમારા એટલું આચરણ હોવું જ જોઈએ કે તમે વાતે વાતે ગરમ કામ થઈ જાઓ. બરાબર. કોઈ અહીંયા ઘંટ વગાડવા આવે તો એ ઘંટ વગાડે એની જોડે ગરમ થઈ જાઓ તમે. પછી કોઈ પેલો જોરમાં કંઈ બોલતો હોય તો એની જોડે ગરમ થઈ જાઓ. કોઈ આગળ આવે તો ગરમ થઈ જાઓ, કોઈ પાછળ જાય તો ગરમ થઈ જાઓ. તમને બધી જ બાબતમાં વાંધો પડતો હોય
અને પછી તમે પોતે એવું કહેતા હોય કે સત્શાસ્ત્ર ન વાંચે તો જડતા આવે, તો પછી વાંચીને જડતા આવે એનું શું? બરાબર. એટલે આનો મતલબ એવો સર છે આનાથી કે સત્શાસ્ત્ર વાંચીને તમારે એનું આચરણ કરવું પડે, ઉતારવું પડે. સત્શાસ્ત્ર વાંચીને ઉતાર્યા કેટલા, તમારા આચરણમાં કેટલા જે જોવાય. બાકી વાંચવા માટેથી વાંચવું હોય તો ઉધારકી જિંદગી જેવું છે. અમારા ફળિયામાં એક ભાઈ ઉધાર લેવા પૈસા આવેલા, સહેલો ગાડી લઈને આવેલા, ત્યારે સહેલો ગાડી બહુ ચાલતી હતી અને લોકો પાસે પૈસા લેવા આવ્યા. અહીંયા પણ એક ભાઈ એવી રીતે હતા, પેલી મૂર્તિ આપી ગયેલી બહુ મોટી, અને એક ભાઈ પાસે અહીંયા બ્રહ્મચારીમાં સેવા કરતા હતા, ત્યાં અહીંયા મોટો હનુમાનજીમાં તેલના 2 ડબ્બા આપી ગયા અને સિયા લઈ ગયા. પછી એ ભાઈ દેખાતા બંધ થઈ ગયા. પછી પેલા ભાઈ મને પૂછ્યા જ કરે છે, પેલા ભાઈ દેખાતા કેમ નથી? મેં કોઈ એક સ્પેશિયલ તમારા માટે જ આવે કે ગાડી બારી હતી, મેં કોઈ તમને બતાવવા જ માટે લાવે. તેલનો ડબ્બો બી ચડાવ્યો અહીંયા 3:30 વાગે. પેલા ભાઈને એમ કે બહુ મોટી પાર્ટી છે, એટલે પૈસા વ્યાજે દઈ રહ્યા ભાઈ, એ દઈ રહ્યા તે દઈ રહ્યા. પછી પેલા બી ગાયબ ને એ બી ગાયબ ને મૂર્તિ અહીંયા પકડાઈને જ ચાલે કે એની મૂર્તિ લેવા પણ નહીં આવતો. મેં કહ્યું મૂર્તિ લેવા માટે થોડો આપવો, એ તો તમને આપવા જ આવેલો, મૂર્તિના બદલામાં જે જોઈતો હતું તેને મળી ગયું. આઈડિયા આવી ગયો. બરાબર. એટલે આવા લોકો પણ હોય છે એમ. એટલે એ એનું સામાન તમને પકડાઈને ચાલ્યો જાય ને એને જે જોઈતું હોય તે લઈને નીકળી જાય. બરાબર. એટલે બી અવેર ઓફ ધીસ ટાઈપ ઓફ પીપલ. એટલે ઘણા લોકો શું હોય, શાસ્ત્રોના વાક્યોને બધું બહુ મોટી મોટી વાત કરે. બરાબર. કહેવામાં તો બધું હોય. એ પાછા કહે કે ભાઈ જે માણસ એમ કે દેવું કરીને મરી જાય તો એની અધોગતિ થાય, અને પોતાની ઉપર જ 8-10 લાખનું દેવું હોય ભાઈ. હવે એ ચૂકવણું એ પાછો કરતો જ નહીં હોય, એની ઈચ્છા પણ નહીં હોય ચૂકવવાની. તો ભાઈ તું પોતે જ એવું કહી છે કે ભાઈ ચૂકવણું ન કરે તે એને દેવું કરે તો એની અધોગતિ થઈ, તો તું જ તો ચૂકવણું કરવાનું વિચાર પહેલાં. બરાબર. એટલે આ કેવું છે, બુદ્ધિ વગરના બધા પોતાના પ્રયોજન છે, સમજો. એટલે આપણે આપણી જાતને બહુ હોશિયાર સમજતા થઈએ ને જે દિવસે કે હું બહુ હોશિયાર, ત્યારે ઊંધા પડીએ. બહુ હોશિયાર નહીં સમજવાના, એ તો તમારી 2 વાતમાં વિરોધ આવ્યો, સમજો. બરાબર. દેવું ન કરવું જોઈએ એ વાત 100% સાચી છે, પણ તમે બીજાને દેવું ન કરવાની સલાહ આપો તો પહેલાં તમારે એનું પાલન કરવું પડે ને. બરાબર. પછી તમે આખા ગામને સલાહ જ આપો તો પછી તો સલાહ આપવાની બધાને ગમે, એનું પાલન તો પહેલાં તમારે કરવું પડે ને. એટલે પાલન કરવું પડે પહેલાં, પછી બીજાને સલાહ અપાય. પેલા સંત જ્ઞાનેશ્વરની જેમ પોતે ગોળ ખાતા હતા તો પહેલાં શું કહ્યું, પેલા બેનને તમે અઠવાડિયા પછી આવજો. એક બેન આવેલા એમની પાસે કે આ મારો છોકરો ગોળ બહુ ખાય છે, એને કંઈ સલાહ આપો નહીં, તે કે અઠવાડિયા પછી આવજો. પછી અઠવાડિયા પછી ગયો પેલો છોકરો, તેને સમજાવ્યું બેટા ગોળ બહુ ખાઈએ, તે કે હા, કે બહુ ગોળ ન ખાઓ, એનાથી આમ થાય તેમ થાય ફલાણું ઢીમકું. પેલો છોકરો કંઈ કે હશે, બધું સમજી ગયો. તો પછી પેલા બેન કહી કે આ જ તમારે કેવું હતું, તો ગયા અઠવાડિયે તમે કહી નહીં શકતા હતા. એ ગયા અઠવાડિયે હું જ બહુ ગોળ ખાતો હતો. સંત જ્ઞાનેશ્વર તે કેમ, પહેલાં મેં છોડ્યો પછી એને સલાહ આપું ને, સમજો. એટલે સલાહ તમે ક્યારે આપી શકો જાહેરમાં કે કોઈ પણ રીતે, કે તમે પહેલાં એનું પાલન કરતા હો. નહીં તો પછી તમારે શું કહેવાનું કે આ શાસ્ત્રમાં આવું આવે છે, અમે એને જણાવીએ છીએ. બરાબર. પણ પછી તમારે મોટા મોટા ને ખોટા દાવા ન કરવા, આમ જ કરવાનું, તેમ જ કરવાનું, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું. તમે દાવા કરો એ દાવામાં અને તમારી દલીલમાં અને તમારી વર્તણૂકમાં મન વચન કર્મથી મળતું આવવું જોઈએ. નહીં તો હોશિયાર માણસ તરત જ પકડી લે, 10 મિનિટમાં પકડી લે. બરાબર. એટલે આમાં એ જ કહ્યું છે કે ભાઈ રૂપિયા પૈસા પણ જેટલા હોય એટલા જ વાપરવા, ખાલી ના વાપરવા. ચાલો. વિવાહ ઉત્સવ પાંથસાર્થ એટલે દેશાંતર થકી આવેલો વટેમાર્ગ પુરુષ સંઘ અને રાજસૈન્ય, પછી નૃત્ય ગીત સ્થાન ભેગા થઈને બગીચા આદિકમાં ભોજન આદિ ઉત્સવમાં પ્રવેશેલા જનોનો ઉત્સવ, અને માર્ગમાં વિચરતા સુવેશ એટલે વસ્ત્ર વિભૂષણ આદિકથી સમઅલંકૃત રાજકુમાર આદિ પુરુષને જોવા માટે વિધવા ન જ જાય. સાચી વાત છે. આ બધી એવી જગ્યા છે કે જેમાં ઘણા બધા લોકો ભેગા થાય છે. એની અંદર રજોગુણનું પ્રધાનપણું હોવાથી એમ કહે કે બધા બહુ મોટા જે કોઈ માણસો હોય કે વિવાહ ઉત્સવમાં ઘણા બધા લોકો ભેગા થાય, એમાં વસ્ત્ર આભૂષણ અલંકાર આદિની આપલે થતી હોય, એટલે રજોગુણનો બહુ વધારે પડતો ત્યાં એમ કે તમને પ્રસંગ જોવા મળે. એટલે એનાથી વિધવા સ્ત્રીએ દૂર રહેવું જોઈએ, કારણ કે એને શાંતિથી ભગવાનનું ભજન કરવું. તમે લોકો જોજો, આની અસર બહુ ખતરનાક થાય છે. તમે જ્યારે કોઈ દિવસ કોઈના લગ્નમાં ગયા હોવ ને, અને પેલા ક્યાં હવે આજકાલ પેલા ડેસ્ટિનેશન વેડિંગ કરે છે. હવે એમાં કોઈ દિવસ કોઈ ગયો હોય ને કોઈ ડેસ્ટિનેશન પર લગ્ન કર્યા હોય ને, ભાઈ તમને એમ કે ચાલો ઘરવાળાને છોકરાને બધાને લઈને જઈએ તો બધા ફ્રેશ થઈ જશે. પણ તમે ત્યાં એને લઈને જાઓ, પછી રસ્તામાં તમે આવો ને તો તમારા ઘરના લોકો હોય ને તે તમને જ મેણા ટોણામાં
જો કેટલું સારું એણે કર્યું, કેટલા રૂપિયા વાપરે છે, કેટલો ખર્ચો કરે છે, એનું કેટલું સારું દેખાયું. આપણે તો કડકા ત્યાં લગ્ન કર્યા, કડકા જ રહ્યા ને કડકા જ મરવાના. તો તમને એમ હતું કે હું ત્યાં જઈને આ લોકોને ફ્રેશ કરી નાખું, પણ એ લોકો અહીંયા આવીને તમને આખા ક્રેશ કરી દે. બરાબર. તમને એમ કે મફતમાં પેલાના ડેસ્ટિનેશન વેડિંગમાં જઈને જમીને ખાઈ પીને મારા બૈરી છોકરાને અને બધાને ખુશ કરી નાખો. તમારી ગણતરી એવી હોય, પણ એ લોકો તમને એટલા જોરદાર ખુશ કરી દે પછી પપ્પા તમે તો આમ ને પપ્પા તમે તો તેમ ને તમે તો કંઈ કમાયા જ નહીં ને તમને બધું આખી જિંદગીનો તમારો ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર બધું ગાડીમાં જ શીખવાડશે. સમજી ગયા? એટલે એવી તમારે બુદ્ધિ નહીં વાપરવાની કે ચાલ પહેલાં ત્યાં ભેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાને એમ કરીને હું ત્યાં પહોંચી જાઉં. સમજા? એટલે એવા ધંધા કરવાના જ નહીં. ડેસ્ટિનેશન વેડિંગ ને એમાં જવાનું હોય, બહુ મોટા માણસને જવાનું હોય તો આપણે થોડું ડિસ્ટન્સ જ રાખવાનું. બરાબર? નહીં તો આપણી બધી પોલ ખુલી જાય ત્યાં જાય પછી. સમજી ગયા? એટલે પછી બંધ મુઠ્ઠી લાખ રૂપિયાની પેલો મુઠ્ઠી લઈને જાય ને બહુ છે તું ગભરાતો નહીં ગાંડા, બહુ છે પણ કેટલું છે આપણે જ ખબર હોય. અંદર રૂપિયાનો સિક્કો પણ હોય ખાલી, પણ એ ખોલવાની જ નહીં. બંધ મુઠ્ઠી લાખ રૂપિયાની. બરાબર? હા, બિપિન ચપ્પુ જેવું. બરાબર? એટલે ચપ્પુ છે એમ બતાવ્યા કરવાનું. પણ મારામારી થાય તો કાઢવાનો નહીં તો તકલીફમાં આવી જાય. તો ખાલી છે કર્યા કરવાનું, કાઢવાનો નહીં. એ તો ખાલી બતાવવાનું હોય. સમજી ગયા? એવું છે. એટલે કહેવાનો મતલબ મહારાજે ના પાડી જ દે, હથિયારનો ઉપયોગ જરા પણ નહીં કરવાનો. છે શું છે કોઈને નહીં ખબર, પણ છે બસ. આવી વાત છે. બરાબર? ચાલો, એટલે વિવાહનો ઉત્સવ હોય એમાં આવી રીતે ધ્યાન રાખવું. ગ્રહસ્થએ પણ ધ્યાન રાખવું, તમારે પણ. આ તમારા માટે મેં એટલે કહ્યું, સમજો. બરાબર? અમારા જેવા માણસ કેવો હોય ખબર? અમે લોકો એમ્પાયર જેવા હોય. એક જણ બોલ નાખે ને બીજો આઉટ થાય કે છગ્ગો મારે. અમારે ખાલી ડિક્લેરેશન જ કરવાનું હોય. પેલો છગ્ગો મારે તો આમ, ચોક્કો મારે તો આમ, આઉટ થાય તો આમ. અમે રમતા પણ નથી ને રમાડતા પણ નથી, એટલે અમને કોઈ ટેન્શન જ નથી. અમે બેટિંગ પણ નહીં કરતા અને બોલિંગ પણ નહીં કરતા. હવે ખાલી જોયા કરીએ આ આઉટ થઈ ગયું, આ આઉટ. બરાબર? એટલે સમાજ જે હોય તો અમને પહેલો તમારો અનુભવ હોય અને અમારે જોવાનું હોય. આ કેવું છે, તમારે કારેલા ખાવાના અને તમારે ઉલટી કરવાની ને કહેવાનું બહુ કડવા લાગ્યા ને અમારે ખાલી કહેવાનું કારેલા બહુ કડવા લાગે. સમજી ગયા? આવી વાત છે. ચાલો, એટલે આ વિવાહ ઉત્સવમાં આવવું. બરાબર? પછી આવે પાંથ સાર્થ, એટલે દેશાંતર થકી આવેલો વટે માર્ગોનો પુરુષ સંઘ. બધા બહારથી આવેલા હોય વટે માર્ગો, હવે એમાં કાં કોઈને આપણે ઓળખતો હોય, આખો પુરુષોનો સંઘ હોય. બરાબર? હવે એમાં કોણ કેવો છે તો કોઈને ખબર નથી. બરાબર? એટલે એવાનો સંઘ પણ ના કરવો, એને જોવા ના જવું. રાજ સૈન્ય, હવે રાજાનું સૈન્ય છે, એમાં બધા અલગ અલગ કેટેગરીના વ્યક્તિઓ હોય. હવે એ રાજાના માણસો છે, એટલે એ કાલે ઉઠીને સત્તાનો કોઈ પણ ઉપયોગ કરી શકે છે. એટલે એમાં કંઈ જોવું નહીં કોઈ રાજ સૈન્યને કંઈ કોઈને આવે. બરાબર? નૃત્ય તો આમ પણ જોવાની ના પાડેલી છે. મહારાજે શું કહ્યું? ભાંડ ભવાઈ જોવા જવું નહીં. ગીત સ્થાન, આ બધા રજોગુણના સ્થાન છે. નૃત્ય થતું હોય તે, ગીત ગવાતા હોય તે, ભેગા થઈને બગીચા આદિકમાં ભોજન આદિ ઉત્સવમાં પ્રવર્તેલા જનોનો ઉત્સવ, બધા બગીચામાં ભેગા થઈને પછી જમે ને તે. બરાબર? આપણે પિકનિક સ્પોટ કહીએ ને તે, ઉજવણા કરે તે. અને માર્ગમાં વિચરતા સુવેશ વસ્ત્ર વિભૂષણ આદિકથી એમ કે સમલંકૃત રાજકુમાર. રસ્તામાં પેલા રાજાના લોકોને આ બધા હોય ને, અત્યારે તમે કહેવો તો બધા શ્રીમંતોના છોકરાઓને આ બધા ફરતા હોય રસ્તામાં, બધા સોનાની ચેઇન ને આ બધા મોટા રાખતા હોય, મોટી 60-70 લાખની ગાડીમાં ફરતા હોય, અને એ લોકો બધા એક સાથે જતા હોય. અને કોઈ પણ વ્યક્તિ જોઈ તો એનું બિચારાનું મન ભટકી જાય ત્યારે આ જબરું જીવે છે. બરાબર ને? આપણે તો આલા લકીર કા ફકીરે જ રહ્યા. હા, અમારે એવું જ થયેલું. ગાડી ગઈ, એક સમાજથી લગ્ન થતા હતા. હવે જેના લગ્ન થતા હતા એ બહુ સારી રીતે આપણું ઓળખે ને કોરોનામાં 1-2 વખત અમારા ઘરની બહાર આવીને દવા બવાને બધું મૂકી ગયેલો. પછી એટલે રસ્તામાંથી જતા હતા અને પેલા રસ્તામાંથી જેનો હવે એના લગ્નમાં તો ત્યાં જવાય નહીં, કારણ કે એ લોકોમાં તો પેલું આવે. એટલે પેલો રસ્તામાં પેલો જતો હોય ને વરઘોડો, હું ચાલ વરઘોડામાં 2-4 મિનિટ ગાડી ચલાવી દીધી. તો ગાડી ચલાવવા ગયા એમાં પણ ટેન્શન, કારણ કે પેલી એ લોકોની મોટી ગાડી હોય ને તે પછી મોટું કંઈ નીકળે પાછું, અને મોટું નીકળે ને એ લોકો પાછું અંદર એ ચાલુ કરી નાખે. અહીંયા પણ ટેન્શન છે, બહુ ગોપાલ ગાડી વાળી લેવા દે અને અહીંયાથી નીકળી જાઓ, શાંતિથી નીકળી ગયા અને ઘરે પહોંચી ગયા. બરાબર? એટલે ઘણી વખત હવે આપણે કોઈ જોઈ જાય તો પેલો કે આ ચાલલાવાળો અહીંયા શું કરે છે? આપણે હકીકતમાં વ્યવહારને સંબંધ કઈ બીજો હોય. બરાબર? આવું આગળ પણ થયેલું. એક ડૉક્ટરોની મિટિંગ અમે રાખેલી કાપડિયા હેલ્થ ક્લબમાં.
હવે એમાં ઘણા બધા અહીંયા વરાછાના ડૉક્ટર હતા. હવે આપણે ખબર નહીં, મારો એવો અનુભવ, આપણે એવું માનીએ કે ભાઈ વરાછાના લોકો હોય તો બધા વેજીટેરિયન હોય, તો ઘણાએ ત્યાં પછી નોનવેજ પ્રિફર કર્યું. હવે એ લોકો નોનવેજ મંગાવવાના થઈ ગયા છે. હવે નોનવેજ મંગાવે કે એટલે આપણા જે ત્યાં ઊભા પણ નહીં રહેવાય, પરિસ્થિતિ એવી. પછી મારે પછી પેલા પુલ સાઈડ ઉપર ત્યાં પેલો પુલ હોય ને ત્યાં જઈને ઊભા રહેવું પડ્યું શાંતિથી, અને પેલાને કહ્યું જે કંઈ બિલ થાય તે પછી કહે છે, કારણ કે બિલ તો મારે નહીં પે કરવાનું હોય, કંપની પે કરતી હોય, એટલે કંપની પે કરશે, મેં કોઈ મારે નહીં જોવાનું. પણ આપણે માનતા હોઈએ એવું નથી હોતું, સમજો. મને એમ કે ભાઈ વરાછાના ડૉક્ટર છે તે તો બધા સારા જ હશે, પણ બધા એવા હોતા નથી. અને પછી એવું હોય આમાં પાછું કે એ બધા માનદ જગ્યા પર માનદ પોસ્ટ પર હોય, એટલે તમે એનો વિરોધ પણ નહીં કરી શકો, કારણ કે આપણે નાના માણસ હોઈએ તો આપણે શું કરવાનું. તમને એમ થાય કે કરેલું મેં પાર્ટી નહીં કરેલી કંપનીએ, પણ મારા જેવા 8-10 જણા આવેલા હોય, એમાં જે માણસને જે યોગ્ય હોય તે કરે. મને યોગ્ય એવું લાગ્યું કે આમાં આપણા ભાગ લેવા જેવો નથી, તો પેલા જે ભાગ લેતા હોય એને ત્યાં ધરી દીધા અને હું પુલ સાઈડ પર ચાલ્યો ગયો. આપણે તો આગા પાછળ જ થવું પડે, સમજો. એટલે દુનિયામાં ઘણું બધું શીખવાનું બહુ જરૂરી છે, બધી બહુ છે, સમજો. એવું નહીં કે બધી નથી, અને બધી સત્સંગીને પહેલી નડે. અરે મંદિરોમાં એવું થાય છે, તમે રાંચી આદિ જે છત્તીસગઢ આદિ જે કોઈ પ્રદેશોમાં જાઓ તો સ્ટેશનની બહાર જ તમે કહો પેલું મંદિર છે ને, મંદિરમાં તમને અંધારું દેખાય, અને મંદિરની બહાર બધા બકરા મરઘા બધું મળતું હોય, એટલે ત્યાં અંદર બલી ચડાવતા હોય. પણ તમને એ મંદિર જોઈને જ ખબર પડી જાય કે અંદર જવાય નહીં. બહાર મંદિર હોય, આમ નામ વાંચો તો મંદિર દેખાય, સમજો. હું રિક્ષામાંથી જોતો હતો, બાપુ અહીંયા તો બહુ મંદિર છે. મારી બાજુવાળો એ કહો તે મને કહે મંદિર છે પણ ભગત તમને કામના નથી. હું કેમ ભાઈ? એ કે આ બધા એમ કે બલી ચડાવે એ મંદિર છે. બાપુ વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. રિક્ષાના કીધું સીધો ગાડી લઈ લે, આપણું કામ નથી ભાઈ. કારણ કે આપણે મંદિર જોઈએ એટલે સાચી રીતે એવું હોય કે ભાઈ ચાલો દર્શન કરીએ, બરાબર. પણ મંદિરોમાં પણ આવું હોય, સમજો. એટલે બહુ વિચાર કરીને કામ કરવું પડે, બરાબર. ચલો, પછી આવે દર્પણમાં પોતાના મુખને જુએ નહીં. આ કોઈએ બહુ ભાગ્ય, હું તો ગ્રહસ્થ હોય તેને પણ કહું કે કામકાજ વગર બહુ વારે મોડું નહીં જોવું. સવાર પડે ને એટલે ચાલ્લો કરે ત્યારે, અને સાંજે તમે આવતો હોય ત્યારે ચાલ્લો કરે ત્યારે મોડું જોઈ લેવાનું. અને એ જેવું છે તેવું ને તેવું જ છે, કે એમાં બહુ ફેર પડતો નથી, એટલે એને કંઈ બહુ જોવાની જરૂર નથી. ઉલટાનું જેમ વધારે જોશે એમ વધારે દુઃખી થશો, કારણ કે બુઢા થતા જઈએ જ આપણે દિવસે જવાન નહીં થવાનું. એટલે બુઢા થશો એમ તમને એવું લાગશે કે હું વધારે બુઢો થઈ ગયો, બધા વાર સફેદ થઈ ગયા, બરાબર. પહેલાં એક કે 2 કે 5 કે 7થી શરૂઆત થાય, ભાઈ બધા વાર સફેદ થઈ જાય. ભાઈ તમે જો અને પછી નીકળી જાય, બરાબર. તો ભાઈ બધા સફેદ થઈ જાય, આ બધા નીકળી જાય. એટલે એ જોઈને ખાલી ખોટા દુઃખી નહીં થવાનું. એના કરતાં ચાલ્લો કરવાનો હોય, તિલક કરવાનો હોય ત્યારે સવારે એકવાર જોઈ લેવાનું અને અત્યારે એકવાર જોઈ લેવાનું, બરાબર. એ પણ આટલું જ જોવાનું, આટલું આમ કરીને ચાલ્યા આવવાનું. દાઢી કરવાની હોય તો અમુક વખતે તો હું આમ જ કરી લેવું છું, અમુક વખતે હું પેલો આમ અરીસો આપીને આ આંખનું કરાવ્યું પછી થોડો અરીસો વાપરવો પડે. એનું કારણ એવું છે કે ભાઈ આંખને બંનેને સાચવવાની થઈ ગઈ, એટલે થોડોક આમ અરીસો મૂકીને આમ કરીને દાઢી કરીને મૂકી દેવો, સમજો. કેમ વારે અરીસો જુઓ એ બહુ મોટી માથાકૂટનું કામ છે, એ દેહાભિમાનને ઉપજાવ ના થયું, સમજો. એટલે તિલક ચાલ્લો કરો એટલો સમય અરીસો જોઈ લેવાનો અને તિલક ચાલ્લો કરી લેવાનો, આપણે અરીસો મૂકી દેવાનો. બહુ આડને પાટિયા બી નહીં પાડવાને, આમ પર ને રેમ પર નહીં. અમારી જેમ માપાડીને આવા અચલ બિલ્લો વારી દીધું ને ચાઈ, જય સ્વામિનારાયણ, બરાબર. જે ભગવાનની દયાથી જે કંઈ મળે છે. પાવડર કોઈ છાંટતા હોય તો પાવડર બી છાંટતા નહીં હોય, પાવડર પુરુષ ન છાંટે, એ બહેનોનું કામ છે. એટલે ઘણા લોકો માણસમાં પેલા પાવડર લગાવતા હોય પાછું, બરાબર. પછી ઘણા પેલા ફેર એન્ડ લવલી લગાવે, તો ફેર એન્ડ લવલી બી પુરુષોની ક્રીમ નથી, બરાબર. એટલે એ ફેર પણ નહીં કરતી તમને, ને લવલી તો તમે છો જ નહીં. લવલી તો જન્મજાત હોવ તો લવલી દેખાવ, બાકી કુરૂપ હોય તો કુરૂપ જ દેખાવાના. અને ફેર ગોપાલભાઈ જેવો જન્મજાત હોય તો ફેર જ દેખાય, અને મારા જેવો અનફેર હોય તો અનફેર જ દેખાય, સમજો, બરાબર. એટલે એમાં કોઈ મીનમેક થવાનું નથી. પાંડેસરામાં કેટલા લોકો ઘસીને થાકી ગયા, મેડિકલ સ્ટોરવાળા બધા ગાડીવાળા થઈ ગયા, પણ પેલા ઘસવાવાળા કોઈ ગોરા નહીં થયા. આખા સુરતમાં હાઈએસ્ટ સેલ ફેર એન્ડ લવલીનું પાંડેસરામાં, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. આખા સુરતમાં ટ્રકો ઉતરેતા, કારણ કે ત્યાં લોકોને એવું છે ટીવી પર એડવર્ટાઈઝ એટલે કે ફેર એન્ડ લવલી લગાવે એટલે કાળા હોય તો ગોરા થઈ જાય, એટલે બધા 10 ટ્યુબ લઈ જઈને ઘસ જ કરે, બરાબર. ને મેડિકલવાળો પણ કહે તું ઘસ્યા જ કર, 100 ટ્યુબ ઘસશે એટલે ગોરો થઈ જાય. હવે ગોરો થાય કે નહીં થાય, પણ પેલો 100 ટ્યુબ પકડમાઈ જાય, બરાબર. મારો મિત્ર કહે ને કે મારો અડધો ધંધો ફેર એન્ડ લવલીવાળો જ થાય છે ગોરા થવા માટે, તો બધા ક્રીમ જ વેચે છે, બરાબર. 10 વાગ્યા પછીના ક્રીમ, રાત પછીના, કે ભાઈ આ ક્રીમથી આ મોડું થઈ જાય, આ ક્રીમથી આ માથું પૂરું થઈ જાય, બધા આવે એની પાસે, બધાને પકડાવતો જ જાય,
બરાબર એ મેં કહું કોઈ ગોરો થયો કે નહીં થયો એ કે એ મારે નહીં જોવાનું હું ગોરો થઈ ગયેલો બરાબર મારો ગલ્લો ભરેલો ને ભરેલો જ દેખાય. મેં કહું તને ખબર કે આનાથી ગોરા થાય કે નહીં એ કે મારે થોડું જોવાનું છે. કંપની ક્લેમ કરતી હોય કે ગોરા થશે તો મારે તો ખાલી બતાવી દેવાનું ભાઈ કંપની આવું કહી દે કે તમારે માનું કે નહીં માનું તમારે હું કાંઈ એના ઘરે જાઉં ને એને કહેવાય એમ કે આવા લોકો જ આવે રોજના 25-50 આવે છે એમ કે ગોરા થવાની ક્રીમ આપો ને તો આરું છે ગધેડા થવાની ક્રીમ કોઈ માંગતી નથી તો ભાઈ ગધેડા થવાની ક્રીમ આપો ને ચાલો. એટલે લોકોમાં આટલી બધી અણગડતા છે આટલો બધો અંધવિશ્વાસ છે અને અજ્ઞાનતા છે. લોકોને ગોરા થવું છે સમજો બરાબર ગોરા થવાની ક્રીમ માંગે છે લોકો. હા દેહાભિમાન આટલું ખતરનાક છે. ચાલો દર્પણમાં સ્વમુખ શોભાનું દર્શન તો સદ્ભાવોને જો આવી ગયું ને સદ્ભાવોને સમુચિત છે કોઈ પણ સ્તરે એકાકીની જાય નહીં. એટલે સદ્ભાવો એ પ્રમાણે જોવાનું વિધવાઓને જોવાની કોઈ જરૂર નથી. કોઈ પણ સ્થળે એકાકીની જાય નહીં. વિધવા સ્ત્રીઓએ તેને એકલા કોઈ જગ્યા પર જવાનું નથી. સ્વચ્છંદપણે ક્રીડા કરતા પુરુષોને ક્યારે પણ ન જુએ. ઘણા લોકો એકલા સ્વચ્છંદપણે બધી ક્રીડા કરતા હોય ને કોઈ મોસંબી ઉછાળતો હોય કોઈ ચીકુ ઉછાળતો હોય કોઈ પેલો દડો ઉછાળતો હોય બરાબર ઘણા બધા એવા ઘણી બધી રમત રમતા હોય તો એને જોવાની સ્ત્રીઓને આ જે વિધવા સ્ત્રીઓ છે એને એવું જોવાની કંઈ જરૂર નથી બરાબર. કારણ કે એનાથી શું થાય કે એનું મન જે છે તે ભ્રષ્ટ થઈ જાય. ટીવી પ્રોગ્રામ કામ ભાવથી બુદ્ધિપૂર્વક પરપુરુષને ન જ જુએ. બુદ્ધિપૂર્વક કામ ભાવથી પરપુરુષને ન જુએ. માર્ગમાં જતાં દ્રષ્ટિ માર્ગમાં પુરુષ પડે જ પરંતુ આ દ્રષ્ટવ્ય છે એવી બુદ્ધિથી ન જુએ. હવે રસ્તે કોઈ જતા હોય તો રસ્તામાંથી ઘણા બધા પુરુષ જતા હોય પણ એ કેવું છે કે એ કોઈ બુદ્ધિથી નહીં જોતી. એ તો આવે ને જાય. હવે ગાડી ચલાવવું હોય તો જોવું તો પડે જ ને નહીં તો અહીંયા સુધી આવે જ કેવી રીતે બરાબર. હવે મહારાજે એક આજ્ઞા કરેલી જ રસ્તે ચાલતા જે કંઈ દેવાલયાથી મંદિર આવે તો એના દેવનું દર્શન કરું તો પેલો ગાડી ચાલુ હોય ને આમને આમ બંને હાથ છોડીને દર્શન કરવા જાય તો ગાડી આમ ચાલી જાય એ આમ ચાલ્યો જાય અને સીધો દેવ પાસે જ પહોંચી જાય બરાબર. દેવ કહે કે મારી પાસે તું કાં આવી ગયો બરાબર. દેવ કહે કે પેલો કે હું તમારા દર્શન કરવા ગયો શ્રીજી મહારાજની આજ્ઞા પાડી તે કે ગાડી બંધ કરીને પાડવી હતી ને ચાલુ ગાડીએ થોડી શ્રીજી મહારાજની આજ્ઞા પાડી બરાબર. એટલે શ્રીજી મહારાજની આજ્ઞા પાડવી હોય તો ગાડી બંધ કરવાની ને પછી દેવ દર્શન કરવાનું. પછી તમે ચાલુ ગાડી આમ કરીને દેવ દર્શન કરવા જાઓ તો પછી તમારું દર્શન દેવ કરી નાખે બરાબર. દેવ કહે કે તે તો તારે મારું દર્શન કરવાનું તો આ તો તું મારા દર્શને સીધો આવી ભાઈ જાય. પપ્પુભાઈની જેમ પપ્પુભાઈ અહીંયા વકીલ છે ને તો વડતાલ જવાના થયા આપણી જેમ. તો વડતાલમાં પેલી બસમાં બેઠા રાતની બસમાં પેલો રાત પડવાની સવાર પડવાની આવી ને એટલે મંગળાના ટાઈમ થવા આવ્યો એટલે પેલો બહુ જોરમાં ગાડી ચલવે એટલે પપ્પુભાઈ પાછળની સીટ પરથી વચ્ચે આવ્યા વચ્ચેથી આગળ આવ્યા આગળથી સીધા પેલાની બાજુમાં જ બેસી ગયા ભાઈ. ને પછી પેલાની કંઈ જો ભાઈ આપણે વડતાલ દર્શન કરવા જવાનું છે ભગવાન પાસે નથી જવાનું. તું જે પ્રમાણે ગાડી ચલવે છે આપણે વડતાલ ન પહોંચશું પણ ભગવાન પાસે 100% પહોંચી જઈશું. પેલો કે એટલે આ બધું ધ્યાન આપ આપણે ભગવાન પાસે નહીં જવાનું ભગવાનના દર્શન કરવા જવાનું. એટલે મંગળા ચૂકી જવાય તો વાંધો નહીં શણગાર છે પણ તું ગાડી ધીરે ચલો બરાબર. આ હું પાછળથી અહીંયા સુધી આવેલો છું હવે આની બહાર તો સીધો દરવાજાની બહાર નીકળી જવા કાં તું કંઈ વધારે પડતું કરશે તો કાચની બહાર ચાલ્યો જવા બરાબર. પપ્પુભાઈ મારી જેમ બોલવા એટલે કે સીધો કાચની બહાર હું નીકળી જાઉં એના કરતાં તું ધીરે ધીરે ગાડી ચલવે તો સારું. પેલો સમજી ગયો પછી એમ કંઈ ટૂંકમાં. હા એમ કહે કે વચ્ચે ઘણા લોકોને એમ કહે કે આજુબાજુનું જે કંઈ હતું તે બધું થઈ ગયું પણ એમ કે અમે લોકો વડતાલ એમ કેમ પહોંચી ગયા ખરા. ચાલો શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવ કેશવ